સહજ સાહિત્યની આ ચેનલમાં સહજ સંદેશ નામની આ શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીએ પરીક્ષાની સમસ્યા, વૈજ્ઞાનિક તપાસ અને મનોવૈજ્ઞાનિક ઉકેલ. પરીક્ષા અત્યારે માત્ર વિદ્યાર્થીઓની નથી રહી. પરીક્ષા વાલીઓની છે, એના એક્ઝામિનરની છે, સમાજે દ્રષ્ટિ બદલવી પડશે. તો આ સમાજ ક્યારે દ્રષ્ટિ બદલશે? જ્યારે અનેક બાળ આહુતિઓ ચડી જશે પછી? સરકાર કાયદાઓ લાવે પછી? ના, આ ભાવાત્મક વાતાવરણની સ્થિતિ છે, સામાજિક સભ્યતાની સ્થિતિ છે. માટે આમાં સમાજનું સર્વગ્રાહી વાતાવરણ બદલવું પડશે. પરીક્ષાનો ભય ન રાખવો જોઈએ, આવું કહેતા સાંભળીએ છીએ, પણ એ ભય પેદા કેમ થયો એના ચક્રવ્યૂહને સમજો. પરીક્ષા પ્રત્યેનું સમાજનું વલણ ક્યારે બદલાશે? વિચારધારા બદલાય ત્યારે. વિચારધારા ક્યારે બદલાય? કેળવણી બદલાય ત્યારે. કેળવણી ક્યારે બદલાય? વ્યાવહારિક સિસ્ટમ બદલાય ત્યારે. અત્યારે વ્યાવહારિક સિસ્ટમ શું છે? સારા માર્કે પાસ થવું અને સારી જગ્યાએ એડમિશન મેળવવું, ત્યાં પણ પરીક્ષાઓ અને તેમાં પણ સારા ગુણે પાસ થવું અને પ્લેસમેન્ટ મેળવવું, પેકેજ મેળવવું કે સારા હોદ્દા પર આવવું. રિઝલ્ટ ઓરિએન્ટેડ શિક્ષણમાં આર્થિક બોજો વાલીઓ પર પડે છે અને ઉત્તીર્ણ થવાનો બોજો વિદ્યાર્થીઓ પર. આ સિસ્ટમનો જમઘટ વાગી ચૂક્યો હતો જ્યારે મલ્ટીનેશનલ કંપનીઓએ માર્ક જોઈને નહીં પણ સ્કિલ જોઈને પોતાના કર્મચારીઓને પસંદ કરવાની શરૂઆત કરી. પરીક્ષાનો ભયનો કે ભણાવવાના ભાર દૂર કરવાના તેના ચક્રવ્યૂહને તોડવાના કેટલાક ઉપાય સરળ છે. આ પરીક્ષામાં પાસ થઈને અંતે તમારે શું પ્રાપ્ત કરવું છે તે જો વાલી અને વિદ્યાર્થી નક્કી કરી લે તો તેના હજારો રસ્તાઓ મળી રહે છે. અને આ બધા રસ્તાઓ એક સારાંશરૂપ તત્વ છે: કૌશલ્ય વિકાસ. આપણી મુશ્કેલી શું છે ખબર છે? વાલીઓ સમયને જોતા નથી, સમાજને જુએ છે. તમારી આસપાસ એક નિરીક્ષણ કરજો કે જે વાલીઓએ સમયને સાધ્યો છે અને સમયથી આગળ વિચારીને મનીનું માઇનોર મેનેજમેન્ટ પણ કર્યું હશે, એના સંતાનો અત્યારે પોતાને ગમતા ફિલ્ડમાં ખૂબ સારી પ્રગતિ કરી શક્યા હશે, અથવા તો પગભર તો સારી રીતે થઈ જ ગયા હશે. બસ, તો જોવાનું શું છે? અત્યારે કેવો સમય છે, કેવા પ્રકારની ટેકનોલોજી છે, કેવા પ્રકારના ફિલ્ડમાં કેવા વિકાસ થઈ રહ્યા છે. આ વર્તમાન પ્રવાહ જો વાલી નજરમાં રાખતા શીખશે તો તેમનામાં સંતાનને યોગ્ય માર્ગદર્શન આપી શકશે. યાદ રાખજો કે તમારા સંતાન માટે તમારાથી મોટો માર્ગદર્શક અને તમારાથી નજીકનો મિત્ર બીજો કોઈ મળવાનો નથી. આપણે પરીક્ષાને લઈને તેની પદ્ધતિ, શિક્ષણ પદ્ધતિ, સરકાર, સમાજ વગેરે પર પ્રશ્નો કરીએ છીએ. વિશાળ ને વિશદ ચર્ચાઓ થાય છે. ખરી જરૂર છે કોઈ પણ અભિગમને બદલવા માટે થોડી વૈજ્ઞાનિક તપાસની. સરકાર માળખું આપશે જેવું તેની પ્રજામાં માંગ ઊભી થશે તેવું. શિક્ષણની વ્યવસ્થા આપશે જેવી પ્રજાને જરૂર હશે એવી. તેના માટે અભિગમ તો સમાજે જ બદલવો પડશે. એક પ્રશ્ન એવો પણ થાય કે તો 90% વાળાએ શું શોખ કે સ્કિલ ડેવલપમેન્ટ માટે પોતાની કેરિયર બરબાદ કરવાની અને પાસિંગ ટકાવારીવાળા વિદ્યાર્થીએ શું ખુશ થવાનું? ના, બંને માટે એક અભિગમ ઘરમાંથી બદલવો પડશે. 35 ને 90% લાવનાર બંને માટે શારીરિક શ્રમ ફરજિયાત કરવો પડશે. શાળા પર કે ઘર પર એ વાલીએ નક્કી કરવાનું છે, કારણ કે શ્રમ કાર્ય ભણેસરીએ પુસ્તકીઓ થતાં અટકાવે છે અને રખડીને મોજ કરનાર ભણનાર માટે શ્રમ એ શિસ્તનું નિર્માણ કરશે. આ ઉપરાંત વાલી અને સંતાન સાથે સુમેળભર્યો સંવાદ. કોઈ પણ છોડ સખત ભૂમિમાં નહીં ઉગે. બી વાવતા પહેલાં જમીનને થોડીક નરમ કરે છે, ખેડે, પાણી છાંટે. વાલીઓએ સંતાનને એક વિદ્યાર્થી તરીકે તેને પાંગરવા દેવા માટે થોડો સુમેળભર્યો સંવાદ રાખો. તમારા સંતાનમાં શિસ્ત લાવવા માટે ભલે તમે ગમે તેટલા સખત વાલી હોવ, પરંતુ તે પોતાની વાત મૂકી શકે એવો સુમેળભર્યો સંવાદ થાય એવી સ્પેસ તો તેના માટે નિર્માણ કરવી જ પડે. પરીક્ષાઓને કારણે થતા ભય અને એ ભયમાં વિદ્યાર્થીઓ દ્વારા ભરાઈ જતા ભયાનક પગલાઓ માટે આ સ્ટેપ્સ વિદ્વાનોના કેળવણી પરના અને જીવન પરના વિચારો વાંચ્યા પછી મને દેખાય છે કે પ્રથમ તો વાલી અને વિદ્યાર્થીઓમાં વર્તમાન પ્રવાહ અને આવનાર પરિવર્તનનું આચરું જ્ઞાન હોવું જોઈએ. બીજું કે શરીર અને સમય પ્રમાણેનો શારીરિક શ્રમ ફરજિયાત હોવું જોઈએ. ત્રીજું કે વાલી અને સંતાન વચ્ચે સુમેળભર્યો સંવાદ હોવો જોઈએ. માનવ જીવનમાં મુશ્કેલી સર્જતા દરેક પ્રશ્નોનો જવાબ તેના વૈજ્ઞાનિક તપાસ અને મનોવૈજ્ઞાનિક ઉકેલમાં હોય છે.